તમે ખેડૂત માટે લડવા આવ્યા હતા, આપણી વાત કરી. હું આજથી ખેડૂતના ફુગા મફત કરીશ. હાલો બોલો, આગળ બોલો. હાલો એમાં કરીશ. પાલભાઈ, તમે જે ખેડૂત ચેલેન્જ બોલીશ. આપી હતી આ પણ મુદ્દાની મેન વાત એ તમે જે કીધું હતું એ વાત એ સ્વીકારી ડબલ છે હકાભા કે તમે ક્યારે બોલાવો છો? મફતના ફુગા કરીશ. કુણાલ મારી વાત પેલા બરાબર છે, મારો ટર્ન આવે ત્યારે મારી વાત તો જે એને વાત કરી છે એનો જ જવાબ આપું છું. આપણે જે આ ડિબેટનો મફત મેન ડાયરા ઉપર ચર્ચાનો આવું. જી પાલભાઈ, પણ આપણે તમે ડિબેટનો જે તમે આ કીધું ચર્ચાનો કે વિષય છે કે પાલભાઈ આજથી 2 દિવસ પહેલા તમે જે બોલ્યા હતા કે હું હા. કહું એ આ બધી તમામ મુદ્દાઓ છે એ મુદ્દે કલાકારો બોલે અમે ડબલ પૈસા આપશું, હકાભા સ્વીકારે છે. ક્યારે બોલાવો છો તમે? કહો. મફત અમે જે ડબલ મુદ્દા પૈસા એમાં તમારે. હકાભાઈ ખેડૂતનો પાછું પ્રોગ્રામ કહું હોય. કે હું કોઈની સામે નથી બોલવાનો. હા, પણ તમે કહો. હકાભાઈ અત્યારે એમ કહ્યું છે. હું બોલું, ખેડૂતો હારું નહીં, બોલે. તમે કીધું ખેડૂતો તું જો હારું બોલે છે. ખેડૂતોના મુદ્દે બોલે, પછી જે અત્યારે ઉદ્યોગપતિઓ વીજલાઈન ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે એ મુદ્દે બોલે, ગાયોના મુદ્દે બોલે, જે ઘટનાઓ અત્યારે થઈ રહી છે આપણા સમાજમાં મતલબ ગુજરાતમાં તેના ઉપર ગીત ગાય. આવા તમામ મુદ્દા ઉપર હકાભા બોલવા તૈયાર છે. તમે ક્યારે બોલાવો છો? કઈ વાંધો નહીં, નંબર આપો હકાભાઈને, અમે ફોન કરીને હું તમને WhatsApp કરી દઈશ સાંભળો, પાલભાઈ. બીજી વાત હું તમને સાંભળો. WhatsApp હું કરી આવું દઈશ તારે- હકાભાના સાંભળો. નંબર અને હું આવું હકાભા ને જે તારે તારીખ પ્રોગ્રામ કહેશે એ માત્ર તારીખે ખેડૂતનો હકાભા હોય, હાજર કોઈ રહેશે રાજકીય તેની નેતાનો પણ હું હોય. ખાતરી Wonderful અપાવી દઈશ ખેડૂત. હકાભા પાસેથી. Yes. પેલા અને ભાઈ હકાભા સાંભળો તમે. સનદ હું આવું ને મૂકે છે એ સાંભળી લ્યો. મફત. સાંભળો, ડબલ પૈસા નહીં, મફત ફ્રીમાં પ્રોગ્રામ મફત. કરે ચલો, ખેડૂતના. 1 રૂપિયો નહીં. પણ હકાભાએ ખેડૂત કીધું કે રાજકારણ મફત નેતા એનો પ્રોગ્રામ હોય. કરીશ. ખેડૂતના મફત. પણ રાજકારણ એક એવા વયા હોવા ના જોઈએ, માત્ર ખેડૂત જ હોવા જોઈએ. ખેડૂતનું સારું બોલીશ, હું કોઈનું ખરાબ નહીં બોલું, પહેલી વાત કરું છું, કોઈના વિરોધમાં નહીં બોલું, માત્ર ખેડૂતને લગતા બોલીશ પ્રશ્ન સારા. ખેડૂત શું છે, ખેડૂતની શું ફરજમાં આવે છે, ખેડૂત છે તો દુનિયા છે, ખેડૂત ધરતી પુત્ર છે, ખેડૂત આપણને જીવાડે છે, ખેડૂતને રોજ પગે લાગવું જોઈએ, ખેડૂત છે તો આપણે છીએ, અન્નનો દાતા છે, ખેડૂત આખા દુનિયાનો બાપ કહેવાય ખેડૂત. એ હું બધું બોલીશ, પણ કોઈનું ખરાબ નહીં બોલું, મફતમાં પ્રોગ્રામ કરીશ, ખેડૂતના જેટલા પણ હશે એટલા. હવે આગળ બોલો, તમારી કોઈ ઈચ્છા કરી? જી પાલભાઈ, પછી કાલ વિડીયો બનાવીને એવું ન કહેતા બાકી રહી ગયું, આજે જ કહી દો કાંઈ બાકી હોય તો. કુણાલ, પહેલી વસ્તુ એ છે અમારે ચાપલુસિયા નથી જોતા. હા, બરાબર છે, અમારે ક્રાંતિકારી જોઈએ છે. જે અગાઉ મેં કહ્યું હતું એવી રીતે ગૌમાંસ નિકાસની સામે અવાજ ઉઠાવે, ખેડૂતોની છાતી ઉપર થાંભલા હું ઉઠાવીશ, ચલો હાલો એના- હું ઉઠાવીશ, બોલો ચાલો. હા, ઓકે. ચલો, પણ રાજકીય નથી Welcome. કહેવાનો છે આગળ, માત્ર ગૌરક્ષક હોવા જોઈએ. વેલકમ. માત્ર બરાબર છે. ગૌરક્ષક હોવા જોઈએ, માત્ર ખેડૂત હોવા જોઈએ. હું ખેડૂતનું બોલીશ, હું ગાયોનું પણ બોલીશ, પણ કોઈના વિરુદ્ધમાં નહીં. હું ગાયો વિશે બોલીશ, ખેડૂત વિશે બોલીશ, સારું બોલીશ, લોકોને મજા આવશે એવું, લોકોના જમીન જાગી ઉઠે એવું બોલીશું. બોલાવો ફ્રીમાં. કોઈ બી કલાકાર વિશે ખરાબ ના બોલતા, મહેરબાની કરીને. બધા કલાકાર હરખા નથી હોતા, યાદ રાખજો. અમે બધાને હરખા નથી કરતા આકાભાઈ, આ ક્યાંક તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અમે બધાને હરખા નથી બધા કરતા. કલાકારો એમાં ઓલા ભાઈ હતા ને લાલજીભાઈ, બધા કલાકારો બોલ્યા છે.